હું તો પેલું બીજું ધોરણ લઉં છું, પણ આ 6 થી 8 ના છોકરાને મારે લઈને આવવાનું થયું એટલે મને મોકો મળ્યો છે. એમાં મારી પછી બદલી થઈ ગઈ છે, અને બદલી 1 થી 5 વાળી સ્કૂલમાં થઈ છે. એટલે ફરીને આવવાનો એમાં તો મારો મોકો આવે એવું જ નહોતું ક્યારે. એટલે આમ ભાગશાળી છે. આ વખતે મારો મેળ આવી ગયો. આવતની ડણક સાંભળી હતી મેં 2 વર્ષ પહેલાં મારે વાડીએ હુતા ત્યાર પછી આ હમણાં હાજકના બેઠા હતા ને હમણાં આપણે, ત્યાર પછી અહીંયા 2-3 વખત એને હૂંફ મારી. એટલે ત્યારનો એક દુહો મને આમ યાદ આવ્યો. ત્યારનો મેં કીધું હાજે કેવો છે કે ડણ કે હાવના ડુંગરે અકાલ નિત હમેશ, એ ડણ કે હાવદ જોના ડુંગરે અકાલ નિત હમેશ, પણ ભેદો ભેદો કવે મેં કરણ બને, એ અમારો હરવો હોરઠ દેશ. આ ગીરના જંગલના તો અઢળક ગીત ને અઢળક દુહાય લખાણા છે, જેટલા કયો એટલા ઓછા. એક બીજો દુહો કે ઊંચો ગઢ ગિરનાર અને વાદળ થી વાતું કરે, એ ઊંચો ગઢ જોને ગિરનાર અને ઓલા વાદળ થી વાતું કરે, પણ હવદ હવદડા હેંદળ પીવે, એનો નામણા નર ને નાર. હાવદડા હેંદળ પીવે. તો હેંદળ એટલે હું? તમે તો કાયમી રહેવા વાળા છો ને, આ તમે ચિત્રાવડ વાળા, તો તમને ખબર હોય તો કે હેંદળ એટલે શું? હાવદ જે નદીમાં પાણી પીવે ને એના મોઢામાંથી જે લાળ પડી હોય ને, પાણી હેઠું પડ્યું હોય ને, એને હેંદળ કહેવાય. અને એ પાણી નદીમાં જઈને તમે પીવો છો એટલે એના માળું બધા માણસો હાવજ જેવા થાય. અને અમે આવીએ છીએ, આમ તો હોરઠ ગણાય, પણ આમ અમારો પંચાળ, અમારો જે ચોટીલા તાલુકો રહ્યો ને પંચાળ, એમાં ચોટીલા તાલુકો આપણો ઠાંગો કહેવાય. આજથી 150 વર્ષ પહેલા અહીંયા હાવજ હતા. 150 વર્ષ પહેલા હતા. ત્યાર પછી આ 2 વર્ષ પહેલા પાછા આવ્યા હતા. એટલે અમારો પ્રદેશ જેવો તેવો નથી પાછો. એના એટલા દુવા લખાણા છે કે ખડ પાણી ને ખાખરા ને પાણાનો નહીં પાર, એ ખડ પાણી અને જો ને ખાખરા અને વળી પાણાનો નહીં પાર, પણ વગર વગર દેવે વાળું કરે, એ આ તો મારો દેવ કો જોને પંચાળ. બીજી સાહેબ એક વાત કરી દઉં કે એક આ દુઓ આ વિદેશમાં ગવાય છે. આ દુઓ કે કાઠિયાવાડમાં કોકરીક ભૂલો પડ ભગવાન, તું થાને માળો મહેમાન, હું સ્વર્ગ ભૂલાવું તને સાંભળા. આ દુઓ મારા ગામમાં લખાણેલો છે. પાલરૂપા પાલિયા કરીને ગઢવી આવ્યા તમારા ગામમાં. નાજા બાપુનો પાળિયો. સૌરાષ્ટ્રની રજધારામાં મારા ગામની 2 વાર્તા છે, દૂધ ચોખા અને ભીમોરેની લડાઈ. એ પાળિયાને પાસે જઈને બેસી ગયા હતા, ત્યારે એને આ દુઓ કીધો. પછી બીજો ઇતિહાસ કહું કે આપણે મેવાડ મહારાણા પ્રતાપ, એના 2 અસુ હતા. તમને યાદ હોય તો છોકરાઓ વાંચ્યું હોય તો ક્યારેક. એમાં જે લડાઈમાં કાયમ આવે ને એનું નામ શું હતું? ચેતક. અને બીજો હતો ને એ એનો જ ભાઈ હતો. એ બે મારા ગામના હતા. અહીંયાથી અહીંયા મોલડી આપ્યા હતા, અહીંયાથી એક ગઢવી મદાગર હતા, એને દાનમાં આપ્યા હતા. એ બે હસો મારા ગામના. એટલે અમારો વિસ્તાર આવો નવો છે.